સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી બાળક ગુમ થયો છે। નવજાત બાળક સાથે માતા જૂના પ્રેમી સાથે ભાગી તો અન્ય સંતાનોનો વિચાર આવતા માતા પરત ફરી હતી। પ્રેમીને છોડીને ટ્રેનમાંથી ઉતરી માતા હોસ્પિટલ પરત આવી। 10 દિવસના બાળકને લઈને પ્રેમી પલાયન થયો છે। समाचार सूरतथी सामे आवी रह्या छे। प्रसूताए 10 दिवस पहला ज हजी बाळकने जन्म आप्यो हतो अने आ साथे श्वासनी तकलीफ होवाथी बाळक आईसीयूमां दाखल हतो, जेमां मात्र स्तनपान कराववा ज बाळकने माताने सोंपता हता। तो होस्पिટલમાંથી બાળક ગુમ થયાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ કરી। खटोदरा पोलीसे बाळक अने माताना प्रेमीने शोधवा माटे कमर कसी हती। तो सूरतनी नवी सिविल होस्पिટલમાંથી बाळक गुम थयानो आ बनाव सामे आव्यो छे। तो नवजात बाळक साथे माता जूना प्रेमी साथे भागी होवानुं सामे आव्युं। मारू नाम डॉक्टर जिगीषा पाटड़िया है और हूँ बाळरोग विभाग में वड़ा तरीके मारी फरज बजावुं छुं। હું સુરત સિવિલ હોસ્પિટલમાં એક મહિલા અને તેમના પરિચિત દ્વારા એક બાળકને લઈને જતું રહેવામાં આવે એ આખી ઘટના શું છે, ક્યારે આવેલા અને કઈ રીતની ટ્રીટમેન્ટ ચાલી રહી છે? हाँ जी, आपने जे माहिती मळी छे जे बाळकने लई जवानी घटना ए बाबते हूँ आप सौने जणावी देवा मांगू छूँ कि बेबी ऑफ जानकी वीरेन्द्र सिंह एटले के जानकीबेननुं ए बाळक हतुं। ए बाळकनो जन्म 15 जान्युआरीना रोज थयेल हतो अने ए बाळकने 15 जान्युआरीना दिवसे ज अमारा आईसीयूमां दाखल करवामां आवेलुं हतुं। एनुं मुख्य कारण तो ए मधरने जे छे ए सिઝેરિયન सेक्शनथी डिलिवरी थयेल हती अने ते पछी बाळकने श्वास लेवामां तकलीफ हती। एनी वधारे तपास करता एना हृदयमां काणुं हतुं अने एनी पाछळनी बाजुए एटले बेक साइडे एने एक मोटुं जे स्वेलिंग जेवुं एटले के बहार उपसेलो भाग हतो। तो आ साथे ज प्रेमीने छोड़ीने ट्रेनमांथी उतरी माता होस्पिटल परत आवी। संवाददाता राव्या साले फोन लाइन पर जोड़ाया है। जी, सूरतनी नवी सिविल होस्पिટલમાંથી બાળક ગુમ થયો હતો, શું છે સમગ્ર મામલો? સુરતની જે નવી સિવિલ હોસ્પિટલ છે અવારનવાર એમાંથી બાળકો તો ગુમ થતા જ હોય છે, પરંતુ આ પ્રથમવાર કંઈક અનોખી જ ઘટના બન્યું એવું લાગી રહ્યું છે, જેની અંદર પોલીસે પણ ક્યાંક ને ક્યાંક ધ્યાન કેન્દ્રિત કર્યું છે। નવજાત જે બાળક છે આ બાળક સાથે જે છે માતા એના બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ હતી, પરંતુ માતાને અન્ય બાળકોનું ભાન થતા તે પરત પાછી પતિ પાસે જ આવી હતી। બાળક અને બોયફ્રેન્ડ જે છે અત્યારે શોધખોળ ચાલી રહી છે। અન્ય સંતાનોનો વિચાર આવતા માતા તો પરત આવી ગઈ, પરંતુ જે બોયફ્રેન્ડ છે તે નાના માસૂમને લઈને જતો રહ્યો। હાલ નવી સિવિલના ડોક્ટરોને એ ચિંતા થઈ રહી છે કે આ નાના બાળક આઈસીયુમાં હતો, જેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી, જેથી હવે પોલીસ જે છે આ બાળક અને પિતાની શોધખોળ, બાળક અને જે માતાની સાથે જે બોયફ્રેન્ડ હતો જે બાળક લઈ ગયો હતો એની શોધખોળ કરી રહી। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો પ્રેમીને છોડીને ટ્રેનમાંથી ઉતરી માતા હોસ્પિટલ પરત આવી। 10 દિવસના બાળકને પ્રેમી લઈને પલાયન થયો હતો, જેમાં બાળકને શ્વાસની તકલીફ હોવાથી તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો। બાળકને શ્વાસની તકલીફ હતી, તેને દાખલ કરાયો અને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આ બાળક ગુમ થયાનો આ જે ઘટના બની છે અને તેને લઈને હાલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે।